ખોળામાં બાળ સ્કંદ એટલે કે ભગવાન કાર્તિકે બિરાજમાન, ગૌરવર્ણી મહેશ્વરી હિમાલયના પુત્રી દેવી સ્કંદ માતાના આરૂપની જો કોઈ પૂજા કરે છે તો તેના પર માતા તેમના પુત્રની જેમ સ્નેહ વરસાવે છે. નવરાત્રિના 5મા દિવસે સ્કંદ માતાની ઉપાસનાનો મહિમા રહેલો છે. ત્યારે આજના દિવસે કેવી રીતે કરશો તેમનું પૂજન, આ ખાસ વાત જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે હું તમને જણાવીશ સ્કંદ માતા દેવીની આરાધના કરવાનું શું છે મહત્વ. પંચમમ સ્કંદ માતેતી, ચૈત્રી નવરાત્રિ એટલે દેવતાઓ દ્વારા દેવીની આરાધના કરવામાં આવતું જે પર્વ, જે ઉત્સવ, જેને ચૈત્રી નવરાત્રિ કહેવામાં આવે છે ને એમાં 5મા દિવસે એવું કહેવાય છે કે સ્કંદ માતા દેવીની આરાધના કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. સ્કંદ માતા સંસ્કૃતનો શબ્દ છે સ્કંદ માતા. હવે સ્કંદ માતાનો અર્થ શું થાય એ હું તમને જણાવીશ. એવું કહેવામાં આવે છે કે સ્કંદનો અર્થ થાય છે સંસ્કૃતમાં જે 6 નંબર છે એને સ્કંદ કહેવામાં આવે છે. 6 નંબરને સ્કંદ કહેવાય. બીજા નંબરની વસ્તુ, કાર્તિક સ્વામીને નું નામ છે સ્કંદ. સ્કંદ એટલે કાર્તિક સ્વામીનું નામ છે સ્કંદ. બીજા નંબરની વસ્તુ, કાર્તિક સ્વામીના જે મસ્તક છે એ પણ 6 મસ્તક બતાવેલા છે. સડાનંદ માતા જગત જનની દામિની દુતિ ગાતા ભવ ભવ વિભવ પરાભવ હારિણી વિશ્વ વિમોહિની સ્વવસ વિહારિણી. સડાનંદ માતા લખ્યું છે. તો સડાનંદ એટલે કે કાર્તિક સ્વામીના માતા એટલે કે સ્કંદ માતા. એવું કહેવાય છે કે સ્કંદ માતાનું સ્વરૂપ કેવું છે. સ્કંદ માતા એ બાળકને એક હાથથી પકડેલો છે અને સિંહ ઉપર માની સવારી છે. શાંત સ્વરૂપે એવું કહેવાય છે કે આ દેવી બાળકનું રક્ષણ કરે છે અને ઉગ્ર સ્વરૂપે અસુરોનો નાશ કરે છે. ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરે છે અને ભક્તો ઉપર આવતી આપત્તિ વિપત્તિને માં હણી લે છે. લાલ વસ્ત્રમાં એ ધારણ કરેલા છે, સિંહ ઉપર સવારી છે, 4 ભુજા છે, વરદ હસ્ત કમંડલ, એક હાથ વરદાન આપનાર છે, બીજા હાથની અંદર કમંડલ છે, એક હાથની અંદર મતલબ બંને હાથ, બીજા જે 2 હાથ વધ્યા છે એમાં બાળકને પકડેલું છે. આને સ્કંદ માતા સ્વરૂપ કહેવામાં આવે છે. હવે જે લોકોના ઘરમાં સંતાનને લઈને તકલીફ હોય, જેમ કે ઘણા લોકો એવા હોય કે એમના લગ્ન થયા છે પણ સંતાનની પ્રાપ્તિ નથી, સંતતિ નથી, તો એ લોકો ખાસ કરીને 5મા નોરતાના દિવસે એટલે કે આજના દિવસે સ્કંદ માતા દેવીનું મંત્ર જપ અને સ્કંદ માતા દેવીની પૂજા ચોક્કસ કરે. બીજા નંબરની વસ્તુ, જે લોકોના ઘરે સંતાન છે પણ સંતાનની રક્ષણ માટે, સંતાનની સુરક્ષા થાય, સંતાનને કોઈની નજર ના લાગે, કોઈ આસુરી વસ્તુની નજર ના લાગે, કોઈ સંતાનને તકલીફ ના પહોંચાડે, એટલે સંતાનની રક્ષા હેતુસર પણ આ દેવીની આરાધના કરવામાં આવે છે. તો આજના દિવસે તમારે શું કરવું? આજના દિવસે શક્ય હોય તો ખાસ કરીને આ મંત્ર તમારે લખી લો. ઓમ ઐમ ક્લીમ શ્રીમ સ્કંદ દેવ્યય નમઃ. આ મંત્ર છે. ઓમ ઐમ ક્લીમ શ્રીમ સ્કંદ દેવ્યય નમઃ. આ મંત્રથી તમારે દેવીની પૂજન કરવાનું અને આ મંત્રથી તમારે જપ કરવાના છે. હવે તમારા ઘરમાં જો તમારે યંત્ર સ્વરૂપ હોય, યંત્ર હોય અથવા માતાજીની મૂર્તિ હોય તો એમાં એને કોઈ પાત્રમાં મૂકી અને એક કલશની અંદર ગંગાજલ અને એની અંદર ખાસ કરીને કુમકુમ કહેતા કંકુ એમાં પધરાવવાનું અને એને હલાવી મિક્સ કરી અને માની ઉપર ધીરે 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 તમારે જલની ધારા કરવાની. શક્ય હોય તો ચંડી પાઠનો 4થો અધ્યાય સક્રાદય સ્તુતિ જે છે એ સક્રાદય સ્તુતિ બોલવાની. એ ન ફાવે તો તમારે આ જે માતાજીનો મંત્ર છે ઓમ ઐમ ક્લીમ શ્રીમ સ્કંદ દેવ્યય નમઃ, આ બોલી અને માતાજી પર ધીરે 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 ધારા કરવાની. અને તમારું બાળક જો વધારે તોફાન કરતું હોય અથવા એનું રક્ષણ ચાહતા હોય તો એ પાણી અભિષેક કર્યા બાદ એ બાળકના મસ્તક ઉપર થોડું છાંટી દેજો, જેથી એની રક્ષા થાય છે. અને જે માતા પિતા મતલબ કે જેના ઘરે સંતાન નથી તો એ પાણી પુરુષ અને સ્ત્રી બંને જણા આંખે મસ્તકે લગાડી શકે.
અને સ્કંદ માતા દેવીનો જે મંત્ર છે ઓમ ઐમ ક્લીમ શ્રીમ સ્કંદ દેવીએ નમઃ, આ મંત્રની રાત્રિના સમયે 5 દીવા કરી અને માતાજીની સામે તમારે શક્ય હોય તો આ મંત્રની 5 માલા તો ઓછામાં ઓછી કરજો, પતિ પત્ની બંને જણા. હવે રહી વાત કે સ્કંદ માતા દેવીને પ્રિય વસ્તુ શું છે, તો કે લાલ પુષ્પ છે, લાલ પુષ્પ દેવીને અર્પણ કરી શકાય, તગરનું ધૂપ અથવા ગુગળનું ધૂપ કરી શકાય. ખાસ કરીને કદલી ફલમ એટલે કે કેળાનો પ્રસાદ માને અર્પણ કરી શકાય. એની સાથે સાથે જે લોકોને આ દેવીનું આરાધના કરવા બાદ રાત્રિના સમયે એમને ત્રિપુરા દેવીની જો આરાધના કરવી હોય તો એ પણ કરી શકે. કેમ કે 5મા નોરતે એક બીજા 10 મહાવિદ્યાની એક દેવી છે, જેમાં એક દેવી જેનું નામ છે ત્રિપુરા. 3 પૂર્ણનું એટલે કે 3 લોકનું જે અધિષ્ઠાત્રી છે એને ત્રિપુરા કહેવામાં આવે છે. તો જે લોકો આ ત્રિપુરા દેવીની આરાધના કરે છે એ લોકોને આસુરી શક્તિઓ અથવા બાળક ઉપર કોઈ આસુરી શક્તિઓની અસર પણ ન થાય, એના માટે ખાસ કરીને ત્રિપુરા દેવીની પણ આરાધના કરવામાં આવે છે અને 5મા નોરતે જ કરવામાં આવે છે. તો ત્રિપુરા દેવીનો મંત્ર કરવો હોય તો એનો પણ એ ત્રિપુરા ગાયત્રી મંત્ર છે, એની પણ એક માલા તમે રહી શકો જે બાળકના રક્ષા હેતુસર છે. ઓમ ત્રિપુરાય ચ વિદ્મહે ભૈરવ્ય ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત, આ ત્રિપુરા દેવીનો મંત્ર છે. ઓમ ત્રિપુરાય ચ વિદ્મહે ભૈરવ્ય ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત, આ પણ કરી શકાય. 10 મહાવિદ્યાની એક તાકાત જેને ત્રિપુરા દેવી કહેવામાં આવે છે. હવે એનાથી આગળ બીજી વાત કરીએ તો 5મા નોરતાના દિવસે એક બીજો પ્રયોગ પણ કરવામાં આવે છે, જેને જ્યારે નવરાત્રિનું 5મું નોરતું આવે ને એટલે એને લલિતા પંચમી પણ કહેવામાં આવે છે. લલિતા પંચમીનો પણ એક પ્રયોગ હોય છે, એક પ્રકાર હોય છે, એક તાકાત હોય છે. હવે એ વાત કોઈ બાળકને ભણવામાં નબળું રહેતું હોય અભ્યાસમાં, તો એને ઉદ્દેશીને એક પ્રયોગ કરવામાં આવે છે જેને લલિતા પંચમી કહેવામાં આવે છે. એમાં શું કરવાનું તો કે જે બાળકને ભણવામાં વિદ્યા ચડતી ન હોય તો એક માટલી લેવાની, માટલીની અંદર નાના છિદ્ર એટલે કે કાણા કરવાના. કેટલા તો કે 108 કાણાવાળી એક માટલી તૈયાર કરવાની. એ માટલીની અંદર ગંગાજલ, થોડું દૂધ એમાં ભરવાનું અને બાળકને નીચે બેસાડવાનું, એની ઉપર માટલી એમ રાખવાની અને ધીરે ધીરે પાણી એ બાળકના મસ્તક ઉપર પડે અને તે વખતે લલિતા સહસ્ત્રનો પાઠ કરવો. તમને ના ભાવે તો કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને લલિતા સહસ્ત્રનો પાઠ એ કરે અને એ બાળકની ઉપર આ રીતના પાણી પડે તો એ પ્રયોગ કરવાથી પણ બાળકને સારી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. હવે રહી વાત કે કોઈને નાની દીકરીની પૂજા કરવી હોય તો 5મા નોરતાના દિવસે ખાસ કરીને 6 વર્ષની કન્યા, 6 વર્ષની જે દીકરી હોય એનું સ્વરૂપ અહીંયા કાલિકા સ્વરૂપ કહેવામાં આવે છે. તો એ નાની દીકરીને બંને પગ એક પાત્રની અંદર રાખી અને એના પગ ધોવડાવવાના, લૂછી અને એની ઉપર ચાંદલો કરી, દીકરીને ચાંદલો કરી અને હાર પહેરાવી એ નાની દીકરીને કંઈક મીઠાઈ, કંઈક ભેટ, વસ્ત્ર વગેરે આપી અને એને નમસ્કાર કરવાના, મંત્ર બોલવાનો ક્લીમ કાલિકાય નમઃ, ક્લીમ કાલિકાય નમઃ મંત્ર બોલી અને નાની દીકરીની પૂજા કરવાની. અને જે લોકો ખાલી આ નાની દીકરીની પૂજા કરે છે ને તો પણ આ 5મા નોરતાનું જે ફળ છે એને ઓટોમેટિક મળી જાય છે. તો આજે 5મા નોરતાના દિવસે જે દેવીની આરાધના કરવામાં આવે છે એ દેવીઓને મેં તમને પૂજન અને એનું નામ કહ્યું. પહેલું તો કે સ્કંદ માતા છે, બીજું 10 મહાવિદ્યાની એક તાકાત ત્રિપુરા ભૈરવીની પૂજા થાય છે, પંચમના દિવસે આજે લલિતા દેવીની પણ પૂજા થાય છે અને બાલિકા સ્વરૂપની અંદર એવું કહેવાય છે કાલિકા દેવીની પૂજા થાય છે. તો 5મા નોરતાના દિવસેનો આ ઉપાય છે, જેમાંથી શક્ય હોય તો આ ઉપાય આપ કરી શકો અને આજે માતાજીને કેળાનો પ્રસાદ, કદલી ફલમ એટલે કેળાનો પ્રસાદ માતાજીને તમે જમાડી શકો છો. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર 5મા નોરતાનું શાસ્ત્રમાં જે કંઈ પ્રમાણ છે, જે ઉપાય છે, તે દરેક ઉપાયો હું તમને કહું છું અને આમાંથી જે તમને ભક્તિ શક્તિ પ્રમાણે જે ઉપાય તમને ઠીક લાગે તો તે ઉપાય તમે કરજો, પણ દેવીની આરાધના ચોક્કસ કરજો અને એનાથી માના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. આજે સરસ મજાની મેં તમને વાત કરી છે સ્કંદ માતા વિશે. આગળ પણ આવી વાત અને શ્રેષ્ઠ ઉપાયો કહેતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.